સો કેમ છો મિત્રો, હું છું પ્રકાશ સોલંકી. આપ સૌને મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અમે જઈ રહ્યા છીએ મા મેરડી માના મંદિરે. ત્રણ કિલોમીટર દૂર છે, ચાલતા ચાલતા આવ્યા છીએ. વિષ્ણુભાઈ મજામાં ને? મિત્ર આ બાજુ નજર મારજો. ઓ મિસ્ટર મેરડીવાળા, ખેતરનો નજારો જ કંઈક અલગ છે. અને આજે બળિયા દેવનો અળંદો છે, તો મેળાની પણ મોજ માણીશું. તો કેમ છો, મજામાં? હવે થોડું દૂરી છે મેરડીમાનું મંદિર. હવે આપણે મંદિરે પહોંચી જવાયા છીએ. એ બોલા, પેલા પેંડા જો કોણ હકા? ના ના, ગોળા અમારા નિલેશભાઈના છોકરાને ગોળથી જોખવાનો છે. મેરડીમાંની માનતા રાખેલી હતી તે. આજે લોંગ ટાઈમ પછી ખેતર આવ્યા. મજા હે મજા. જો આપણે માં મેરડીમાના મંદિરે પહોંચી ગયા. જય ભગવાન. તો આપણે આવી ગયા છે મેરડીમાના મંદિરે. ચલો સુરભાઈ, મજામાં? તો પહોંચી ગયા હતા આપણા મેરડીમાના મંદિરે. અને આ જો નમૂના અમુક અમુક જો પહેલા થોડા એ કરે. આ બધા છે ને અત્યારે હવે ગોળ ખાવા આવ્યા છે. આપડા જો આ નિલેશભાઈ રે ને વચ્ચે વાળા જે એમના છોકરાને જોખવાના ને તે ગોળ ખાવા આવ્યા બધા. હવે હું પોતે આવ્યો, એમાં એવું ના નથી. આજે તો ખાવાની મજા આવશે ગોળ. એટલે ભાઈ મેરડીમાન મંદિરનું કઈ કામ કરવાનું આગળ તો આપડા દાડિયા બે ત્રણ રાખ્યા જ છે. હા, અમારા જે સના ભુવા રે ને સરપંચ છે અને ભુવાય છે. અને અહીંયા કઈ બ્લોક પાથરતા નહીં. જો બ્લોક પાથરે તો શું મજા આવે થોડું. પેંડા
તો શૈલેષભાઈ ગોળનો એક રવો લઈ લીધો જો ખાવા માટે. જો હસમુખભાઈ પેંડા વેચે છે. હસમુખભાઈ પેંડા જો આજે તો પેંડા પેંડા જ છે. નિલેશભાઈ ગોળ ખાવા માટે ફોડે જો. આ બે ભાઈ ને બહુ ખાશે. ચલો ભાઈ હવે પતી ગયું. હવે જઈએ ઘરે. ઘરે ઘરે મેળાની મોજ માણવાની છે. આ ઘઉં વાળવા બધાના ને 150 વાળા દાડિયા લાવવાના હા. મજા આવી ગઈ. જો જો પેલા ભાઈ જાય ને જો. થાકી ગયા. ઓકે ગયા નહીં થાકી ગયા. થાકી ગયા થાકી ગયા. આપણે બાઇક લઈને આવ્યા તો અને અમે હેળતા આવ્યા. જો હા ભાઈ બધા 4 જણા ક્યારે લોકો પહેર્યો તો. આ છે અમારા ગામનો મેળો. બોલો આજે ધરણનો બળાદેવનો મેળો. પેલા ચલો ભાઈ. પકોડી ખાશે બધું ખાશે એવું. બોલ ને ભાઈ આમાં શૈલાભાઈ કઈક ગયા છે બોલો. એવું છે હા ભાઈ કઈક આવડા વિચાર છે આમાં. સોડા સોડા જયેશભાઈ સોડા કેવી બની? ઠીક ઠીક સોડા કેવી બની? હા બની ગયા જયેશભાઈ સોડા ખબર ના પડી.